ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ નંદેલાવ ગામ અને દહેજ બાયપાસ વિસ્તારની સોસાયટીઓમાં દિન પ્રતિદિન વસ્તી વધી રહી છે. હાલમાં 25,000થી વધુ લોકોની વસ્તી ધરાવતા આ વિસ્તારના નાગરિકોને રોજિંદી ખરીદી માટે શક્તિનાથ સર્કલ નજીક આવેલ નાની શાક માર્કેટ પર જ આધાર રાખવો પડે છે, જેને કારણે ત્યાં ભારે ભીડ અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. રસ્તા પર વાહનો પાર્ક થવાથી વાહન વ્યવહાર ખોરવાય છે અને નાગરિકોને પોલીસ દંડ કે મેમોનો ભોગ બનવો પડે છે. આ જનહિતની સમસ્યાના કાયમી ઉકેલ માટે સ્થાનિક રહીશો અને વેપારીઓએ જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનમાં જણાવ્યા મુજબ નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં બુસા સોસાયટી નજીક પંચાયતની માલિકીની યોગ્ય જમીન ઉપલબ્ધ છે, જ્યાં કાયમી શાકભાજી માર્કેટ બનાવી શકાય તેમ છે. જો અહીં માર્કેટ શરૂ કરવામાં આવે તો સ્થાનિક નાગરિકોનો સમય અને ઈંધણની બચત થશે. શક્તિનાથ સર્કલ પર ટ્રાફિકનું ભારણ હળવું થશે અને નાના વેપારીઓને રોજગારી મળવાની સાથે વિસ્તારનો સુવ્યવસ્થિત વિકાસ થશે. સ્થાનિક રહીશોને આશા છે કે વહીવટી તંત્ર દ્વારા આ બાબતે વહેલી તકે સકારાત્મક નિર્ણય લેવામાં આવશે. આજ રિપીટ હાલ ભરૂચ એ બુલેટ ગતિએ વિકસિત થઈ રહ્યું છે. એમાં ભરૂચમાં આવેલ દહેજ બાયપાસ વિસ્તાર, નંદેવાર ગામનો યુદ્ધના ધોરણે વિકાસ થઈ રહ્યો છે. તો એમાં સરકારી નીતિઓના લીધે તો આ પ્રગતિ સમાજ થયો છે અને પુરાના ભરૂચમાં શક્તિનાથમાં જે નાની માર્કેટ છે ત્યાં ઘણી સમસ્યાઓ ઊભી થાય છે. અને હાલ અમારા નંદેવાર ગામમાં અને દહેજ બાયપાસમાં અમારી પંચાયત પાસે એક જગ્યા સરકારી છે, જે શાક માર્કેટ માટે સરકારશ્રી અને પંચાયતમાં જો એની ફાળવણી કરવામાં આવે તો આમ જનતાને પોતાના જ વિસ્તારમાં, પોતાના જ ગામમાં એને શાક માર્કેટ અને જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવાની સુવિધા ઊભી થાય છે. અને બીજી જે જગ્યાઓ પર અરાજકતા ફેલાય છે માર્કેટમાં, એ પણ દૂર થાય છે. તો આ એક જનહિતમાં લાગતા વળગતા અધિકારીઓ, પંચાયત, સરકારશ્રી અમને ત્યાં જમીન ફાળવે અને અમારી કાયમી આ પ્રજાના પ્રશ્નોનો નિકાલ લાવે એવી નમ્ર વિનંતી.